श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय। श्री महाप्रभुजीનું શ્રી સર્વોત્તમજીનું 35મું નામ ભક્ત સેવિતઃ। શ્રી ગોકુલનાથજી ટીકામાં કહે છે, સકલ ભક્તજન મળીને એકરસ સર્વાત્મ ભક્તિભાવથી દેહ ઇન્દ્રિય પ્રાણ આત્મા સમર્પણ કરી દાસ થઈ સ્નેહપૂર્વક શ્રી મહાપ્રભુજીના સેવા સ્મરણ ગુણગાન કરે છે। સદા સર્વદા બિના મોલના ચેરા થઈને રહે છે અને શ્રી મહાપ્રભુજી વિના બીજો કોઈ પદાર્થ જાણતા નથી। તેવા સેવકો માટે શ્રી મહાપ્રભુજી ભક્ત સેવિતઃ છે। અનન્ય ભક્તિભાવથી શ્રી મહાપ્રભુજીની સદા સેવા તેઓ કરે છે। તો જે ભક્તના દ્વેષી છે તેને તો શ્રી આચાર્યજી રોષભરી દ્રષ્ટિથી ભસ્મ કરી ડારે છે, પણ જે ભક્ત છે તેના પર કૃપા દ્રષ્ટિની વૃષ્ટિ કરી અને તેમના દ્વારા આપ સેવાય છે। અને વાર્તા પ્રસંગમાં મહાવનના ક્ષત્રાણી નિત્યલીલાના ભદ્રાજી શ્રી સ્વામીજીના અંતરંગીની સખી છે। તે પ્રસંગ પણ આવી રહ્યો છે અને સાથે સાથે શ્રી આચાર્યજીનું કીર્તન જે બધાય છે, પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો ઓર ન મન મેં આવે હો, તે પણ આવી રહી છે। તો પહેલાં વાર્તાજીમાં જોઈએ કે જ્યારે શરણે આવ્યા છે તે પહેલાંનું છે કે નારાયણદાસના ઘરે શ્રી આચાર્યજી પધાર્યા હતા ત્યારે ક્ષત્રાણી દર્શને આવ્યા। શુદ્ધ જીવ હતા અને જાણ્યું કે આમની શરણે જઈએ। ત્યારે શ્રી આચાર્યજીને દંડવત કર્યું, વિનંતી કરી, કૃપા કરી મારો અંગીકાર કરો। ત્યારે શ્રી આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યા। ક્ષત્રાણી કહે છે, મહારાજ અબ મોકો કહા આજ્ઞા આયા? અને શ્રી આચાર્યજી કહે છે, ભગવત સેવા કરો, પઢી પુરાણ ખટ દર્શન નીકે, જો કછું કો બતાવે હો। ચાહે પુરાણ પઢીએ, ખટ દર્શનને જોઈએ, પણ બધાના સારરૂપ શું છે? ભગવત સેવા। અને શ્રી આચાર્યજી તે જ આજ્ઞા કરી રહ્યા છે। ક્ષત્રાણી ने कही, महाराज लीला में सदा आपकी सेवा करी है और आप भगवत सेवा की कही। भगवत सेवा तो बहुत लोग करते हैं, परंतु आपके चरणारविंद मिलने बहुत दुर्लभ है। मुको साधन में मती डारो, मुको सदा अपनी सेवा देव। प्रीत बंदी श्री वल्लभ पद सो और न मन में आवे हो। ભગવત સેવા નથી કરવી અને શું માંગી રહ્યા છે કે આપના ચરણારવિંદની સેવા આપો, કારણ કે આપ શ્રી સ્વામીજીના અંતરંગીની સખી છે। હવે આવે છે, સદા आपके संग रहो, आपके दर्शन करो, मोको आपके चरणारविंद को आश्रय है। जब ते अंगीकार कियो मेरो, तब ते न अन्य सुहावे हो। હવે મારે બીજું કાંઈ જ નથી કરવું। ત્યાર પછી શ્રી આચાર્યજીએ કુમકુમ મંગાવીને છાપ કરીને ક્ષત્રાણીને આપ્યું અને કહ્યું કે ઇનકી સેવા કર્યો, મેં તો પર પ્રસન્ન હું। तब वह क्षत्राणी श्री आचार्य जी की भली भांति सो घर में पधराई। श्री आचार्य जी को श्री स्वामी जी के भाव से सेवा करती। श्री आचार्य जी सब रस को अनुभव करावते। एक बार क्षत्राणी श्री यमुना जल भरवा माटे ब्रह्मांड घाट गया छे अने किनारे पर थोड़े से जल में 4 स्वरूप देखे। क्षत्राणी ने कही, तुम परम सुंदर जल में क्यों विराजो हो? चारों स्वरूप ने कही, तू हमको घर पधराए। कच्छुक दिन में श्री आचार्य जी पधारेंगे तब उनको दीजो। क्षत्राणी ने कही, मैं घर में श्री आचार्य जी से पूछी आऊँ। અને ઘરે આવીને શ્રી આચાર્યજીને વિનંતી કરી। આપે કહ્યું, બેગી પધરાઈ લાવ। ચારો સ્વરૂપ को पधराई, मंदिर में वस्त्र पहराए, भोग धर्यो। आचार्य जी को ममत्व श्री क्षत्राणी को ममत्व श्री आचार्य जी की सेवा पे હતો, परंतु श्री ठाकुर जी 4 स्वरूप वे पधारे
श्री आचार्य जी की सेवा है ता वैष्णव के पास श्री ठाकुर जी बिना जतन सो पधारे है। नंद नंदन को निज सेवक वे दृढ़ कर बाह गहावे हो। નંદ નંદનના સેવક કરાવીને શ્રી આચાર્યજી દ્રઢ કરીને બાહ ગહાવે છે। અને અહીંયા સ્વામીજી સ્વરૂપ શ્રી આચાર્યજી બિરાજે છે તો 4 સ્વરૂપે શ્રી ઠાકોરજી સામે પધાર્યા છે। અને હવે તે 4 સ્વરૂપ છે શ્રી નવનીત પ્રિયજી, શ્રી લાડીલેશજી, શ્રી લલિત ત્રિભંગીજી અને શ્રી ગોકુલ ચંદ્રમાજી। તો આ કીર્તનમાં જ આ ચારેય સેવકના પરખ પણ તૂક આવી રહી છે। એકવાર જેવી રીતે ગજ્જન ધાવનના માથે નવનીત પ્રિયજી છે તો તેમાં તૂક આવશે રસિક સદાફલ રૂપ જાન કે લે ઉછંગ હુલરાવે હો। શ્રી આચાર્યજી નવનીત પ્રિયજીને રાજભોગ ધર્યા। પ્રભુએ કહ્યું ગજ્જન આવશે ત્યારે હું આરોગીશ। અક્કાજીએ પાન લેવા પઠાવ્યા હતા, હાટ પર મૂર્છિત થઈ ગયા હતા। પાછા આવ્યા પછી શ્રી નવનીત પ્રિયજીએ ભોજન કર્યું તો ફલરૂપ દશા વ્યસન અવસ્થાને પામ્યા છે। રસિક સદા ફલરૂપ જાન કે લે ઉચ્છંગ હુલરાવે હો। અને લાડીલેશજી કે જે પધરાવ્યા છે જીયદાસ સુરીના માથે, તેમાં કડી આવશે પાય મહારસ કોન મૂઢમતી જીત તીત ચિત ભટકાવે હો। પ્રાતકાલથી સંધ્યા સુધી મન લગાડી તનુ વિત્તજા માનસી સેવા કરી। અનવસર કરતા જેવો વિરહ થયો, દેહ છૂટી ગયો। મહારસ પામ્યા પછી ચિત્ત ક્યાંય ભટકવા ન દીધું। કીર્તનની આ કડી તેમાં આવી રહી છે। શ્રી લલિત ત્રિભંગીજી ત્રીજું સ્વરૂપ કે જે પધરાયું છે દેવા કપૂરના માથે, ને તેમાં આવશે જાકે ભાગ્ય ફલેયા કલી મેં સોઈ શરણ જન આવે હો। શ્રી આચાર્યજી કડા પધાર્યા। ગદાધર દાસના ઘરે પ્રસાદ લેતા વૈષ્ણવોની વચ્ચે શ્રી ઠાકોરજી ભોજન કરી રહ્યા છે એવા દર્શન દેવા કપૂરને થયા। ગદાધર દાસે કહ્યું તિહારે બડે ભાગ્ય હૈ શ્રી આચાર્યજી की सरनी जाओ। तो जेना जाके भाग्य फले आ कली में शरण सोई जन आवे हो। અને ચોથા શ્રી ઠાકોરજી છે શ્રી ગોકુલ ચંદ્રમાજી કે જે પધાર્યા છે નારાયણદાસ બ્રહ્મચારી મધુરેક્ષણાજીના માથે। એકવાર નારાયણદાસ શ્રી ચંદ્રમાજીને ભોગ ધરી બહાર બેઠા હતા। હૃદય ભરી આવ્યું, શ્રી ઠાકોરજી કોણ ભાતી અરોગત હોएंगे। ભત્રીજી કહે છે સાધારણ સેવકને ત્યાં પણ શ્રી આચાર્યજીની કાનીથી શ્રી ઠાકોરજી અરોગે છે, તો આપ તો કૃપા પાત્ર છો। અને તેમાં કડી આવી રહી છે જીनको ભૂલ કરો મન શંકા નિશ્ચય કરી શ્રુતિ ગાવે હો। જ્યારે ભોગ થયો ત્યારે શંકા નહીં કરતા કે શ્રી ઠાકોરજી અરોગ્યા હશે કે નહીં। અને તે જ વાત શ્રુતિરૂપાના અધિપતિ શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજી વલ્લભાષ્ટકમાં પણ કહે છે સ્વવદન કમલે ચારુ હાસે કરોતી। તો આ કીર્તન પ્રીત બંદી શ્રી વલ્લભ પદસોમાં મહાવનના ક્ષત્રાણીના દરેક પ્રસંગો પણ આવી રહ્યા છે। અને જે 4 ઠાકોરજી 4 સેવકના માથે પધરાવ્યા તેનું પણ દર્શન આપણે કર્યું। તો આવા આપણા શ્રી વલ્લભ છે ભક્ત સેવી તહ। શ્રી વલ્લભાધીશ કી જય।